આપણો હતો એન્ટ્રોપીનો. એમાં આઈડિયલ ગેસની એન્ટ્રી થશે અને આઈડિયલ ગેસની એન્ટ્રી વખતે આપણે એમાં અલગ અલગ ટાઈપના લોગ ન્યુમેરિકલમાં આવતા જાય. અત્યાર સુધી લોગની વાત કંઈ ખાસ આવી નહોતી. તમને થોડા ઘણા લોગ આવડતા છે હું એમ માની લઉં છું. હવે લોગ આવડે છે કે નથી આવડતા? હાવ નથી ખબર? કાંઈ વાંધો, તો આપણે ઉપરથી લઈને એના બેઝિક કન્સેપ્ટ ભણી લઈએ, જેના છેલ્લા આપણે એપ્લાય કરવાના છે એ. બરાબર છે? લોગ કેવી રીતે ગોતવાના એ અલગ વસ્તુ છે. આપણે અમુક અમુક વેલ્યુ યાદ રાખવાની છે. બરાબર? આનું આખું ચેપ્ટર 9માં 10માં કદાચ આવતું હતું, પછી નીકળી ગયું એવું કાંક છે હવે. પણ હવે એનો ઉપયોગ ભરપૂર છે. તમારે ચેપ્ટર 7માં આનો ભરપૂર ઉપયોગ થવાનો છે. તમને ખાલી બેઝિક રૂલ્સ ખબર હોવા જોઈએ, બસ બીજું કંઈ નહીં. આપણે કંઈ લોગના મોટા મોટા ન્યુમેરિકલ નથી કરવાના. બેઝિક રૂલ્સ આપણે યાદ રાખવાના છે. તો થોડીક વાત એની કરી લઈ. તો માની લો કે આપણે 100 છે એ તમને ખબર છે શું લખાય? 10² ક્લિયર? તો આપણે આવી રીતે લખીએ છીએ. અથવા એવો કોઈ પણ નંબર હોય કે જેને કોઈ એક 10ના કોઈ પાવર તરીકે ઇન્ડિકેટ કરી શકાય, તો બે અલગ અલગ નોટેશન છે. કે અહીંયા એક મોટો નંબર આવશે, આ બાજુ એક જે પાવર આવશે 10નો એ નાનો નંબર હશે. ધ્યાનથી જુઓ, આ નંબર મોટો છે અને આ જે નંબર છે એ સ્મોલર નંબર છે. તો બહુ મોટા નંબર હોય હાઈ વેલ્યુના, એને સ્મોલર નંબરમાં કન્વર્ટ કરીને લખવાના હોય તો લોગેરિધમનો ઉપયોગ થાય. બરાબર? તો અહીંયા 3 ડિજિટ, અહીંયા ઓનલી સિંગલ ડિજિટ. તમારે લેવા દેવા કોની યારે? પાવરની યારે છે. તો આને આપણે એ પ્રમાણે લખવું હોય સ્મોલર નંબરમાં, તો આપણે એક ફંક્શન એપ્લાય કરી, જેને કહેશું આપણે લોગ. તો લોગ તમારે એપ્લાય કરવાનો થાય આ 2ની ઉપર. કોની ઉપર? અથવા સોરી, આ 100ની ઉપર. તો લોગ તમે એપ્લાય કરો 100ની ઉપર, આ મોટા નંબર ઉપર. નીચે એનો બેઝ રાખો 10. શું રાખો? બેઝ 10 રાખો. એટલે મેં આ જે ફંક્શન હતું લોગ બેઝ 10 વાળું ફંક્શન, એ કોની ઉપર એપ્લાય કર્યું? 100 ઉપર. બરાબર? તો આપણને એ જ પ્રમાણે બીજી સાઈડે એ જ પ્રમાણે ફંક્શન એપ્લાય કરવું પડે. તો LOG log બેઝ 10 એ કોની ઉપર એપ્લાય થયું? 10ના સ્ક્વેરની ઉપર એપ્લાય થયું. એટલે સિમ્પલ મેથેમેટિક્સ. આ બે બાજુ log 10 એમાં બેઝ, આને બેઝ કહેશું આપણે. શું કહેશું એને? બેઝ. બેઝ બનશે અહીંયા કોઈ નંબર હશે એનો બેઝ બનશે એ, તો અહીંયા આને આપણે કહેશું બેઝ. ત્યારબાદ લોગરિધમ અમુક લોકોને નથી આવડતા, હું એની વાત કરું. તને આવડતા હશે, કદાચ નહીં આવડતું મારી લેવાઈ જાય. હા તો હાલો, કાંઈ વાંધો નહીં, ફટાફટ આગળ વધીએ. તો આની અંદર આપણે લખી શકીએ, અહીંયા જો બેઝ સરખે સરખા હોય તો 2 log આગળ આવી જાય. આ જે ટર્મ જે છે આગળ આવી જાય એટલે આપણને અહીંયા 2 log 10 બેઝ 10 મળે. અને log 10 ને શું માની લેવાનું? 1 માની લેવાનું. એટલે આ થઈ ગયો 2. તો અહીંયા આપણે સિમ્પલી કહી શકીએ કે અહીંયા જે કોઈ નંબર હશે 100, એને 10ના પાવરના ટર્મ્સમાં લખવો હોય તો 10નો પાવર અહીંયા 2 આવશે. એ પ્રમાણે યાદ રાખવાનું. આ તમારે યાદ રાખવાનું છે. હવે એની ઉપરથી આ તમારે આખું ટેબલ જે છે પહેલા આપેલું છે, આની પછી બીજું એક ટેબલ છે નાનું એવું, એ તમારે વેલ્યુ સહિત યાદ રાખવાનું છે. તો એમાં બે અલગ અલગ ટર્મ છે, ધ્યાન આપજો. એકને કહેશું log બેઝ 10, બરાબર? અને બીજાને કહેશું log બેઝ E. તો અહીંયા log નો બેઝ E હોય ને, E એક નંબર છે એવું તમે બાળપણથી જાણતા હશો કદાચ, અથવા તમને કોઈ કીધેલું હશે. તો એની વેલ્યુ સાઈડમાં 2.718 2.718 એની વેલ્યુ. એટલે કે જે નંબર હશે એના પાવર તરીકે લખવાનો આવશે. તો log x
ટુ ધ બેઝ ઈ એટલે કે ln x સમજવાનું હવેથી આખા ચેપ્ટરમાં. અને કોઈ પણ નેચરલ લોગ હોય, આને કહેવાય નેચરલ લોગ ln. મેથેમેટિક્સમાં કોઈ પણ ટર્મ્સ આપણે કરીએ ઇન્ટિગ્રેશન, અને જ્યારે એમાં લોગ મળતો હશે તો લોગ હશે ડિફોલ્ટ, નેચરલ લોગ છે, લોગ 10 છે નહીં મેથેમેટિક્સમાં. એટલે આમાં આપણે ઘણી બધી જગ્યાએ આવશે ઇન્ટિગ્રેશન, તો ડિફોલ્ટ આપણે નેચરલ લોગ જ માનવાનો છે, લોગ 10 નથી માનવાનો. પછી તમે એને લોગ 10 માં કન્વર્ટ કરી શકો. તો ln x ને કન્વર્ટ કરો લોગ બેઝ 10 માં, તો આની અંદર અહીંયા રિલેશન તમારે યાદ રાખવાનો ખાસ. નેચરલ લોગ x ઇક્વલ ટુ 2.303 મલ્ટીપ્લાઈડ બાય લોગ x ટુ ધ બેઝ 10. આ લોગ x છે, બેઝ એનો 10 છે. આ તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. હવે તમને અલગ અલગ નંબર્સ કાં તો ખબર હોવો જોઈએ, કાં તો તમે એલઓજી લોગ બેઝ 10 ગોતી નાખો, કાં તો નેચરલ લોગ ગોતી નાખો. દરેકના 1 to 10 ના લોગ આવડવા જોઈએ, તો જ તે મોટી નંબરના લોગ તમને ફટાફટ શોર્ટકટથી જેડબલ્યુમાં આવડશે. જેડબલ્યુમાં તમને કોઈ જગ્યાએ લોગ ગણવાના પૂછશે નહીં, કાં તો વેલ્યુ બાજુમાં આપેલી હશે, કાં તો તમારે યાદ રાખીને વર્કઆઉટ કરવાનું શોર્ટકટથી. બરાબર? તો લોગ 1 0, પછી નેચરલ લોગ હોય કે લોગ બેઝ 10 હોય, લોગ 1 0 યાદ રાખજો. હવે અહીંયાથી શરૂઆત થાય યાદ રાખવાનું 2 થી લઈને અપ ટુ 10 સુધી. લોગ 2 ની વેલ્યુ ગોખી નાખવાની 0.3010 અથવા સિમ્પલી 0.3 ગોખી નાખજો હરખી રીતે. આને તમે મલ્ટીપ્લાય કરો 2.303 થી. કોનાથી કરો મલ્ટીપ્લાય? તો આ જે વેલ્યુ હતી એ જો મલ્ટીપ્લાય થાય 2.303 થી, અંદાજે 2.33 રફલી, તો આપણને આવો નંબર મળે 0.693. એને એપ્રોક્સિમેટલી આપણે લખીએ કે 0.7. તો આ તમારે યાદ રાખવાનો, અને શક્ય તો આ પણ યાદ રાખજો. વારે ઘડીએ તમને લોગ 2 ભટકાશે, નેચરલ લોગ 2 અથવા લોગ 2 બેઝ 10 વાળો. બે વેલ્યુ તમને ક્લિયરલી યાદ હોવી જોઈએ. કોઈ એક વેલ્યુ યાદ રાખો તો ઓટોમેટિક બીજી વેલ્યુ તમે વર્કઆઉટ કરી શકશો મલ્ટીપ્લાય કરીને. તો લોગ બેઝ 10 માંથી જવું હોય નેચરલ લોગમાં, તો 2.303 થી મલ્ટીપ્લાય કરવું પડે, યાદ રાખજો. અહીંયા લોગ 3 તો 0.477, અને એપ્રોક્સિમેટલી આપણે 0.48 લખીએ કે લખવું હોય તો એપ્રોક્સિમેટલી. બરાબર? આ પણ તમારે વેલ્યુ જે છે એ ગોખી નાખવાની. તો આ બાજુ ln3 જે છે 1.1 થઈ ગયું, છાપી નાખો ફટાફટ. એટલું જ થયો, ઉપરનું લખતા નહીં મને કાંઈ. આ બધી વેલ્યુ તમારે ગોખવાની છે, યાદ રાખવાની છે. એ તમે જે સમજો એ, કેમ કે તમારે કાંઈ ટાઈમ જ નથી તમે ચેક કરી શકો વેલ્યુ ટેબલમાંથી. ટાઈમ જ નથી એવો, અને ટેબલમાં ચેક કરવા જાઓ તો ટાઈમ તમારી કરતાં વધારે સ્પીડથી હાલે છે. એટલે એક્ઝામમાં જે 2-5 પ્રશ્ન રહી જાય, એટલે ગોખેલી તૈયાર રાખવાની 1 to 10 ની વેલ્યુ. આપે પણ શું કામનું બોલ? તારે કઈ ટાઈમ હશે જ નહીં ત્યાં. તો લોક ટેબલમાં લોક ગોતો જઈશ કે તારો ક્વેશ્ચન સોલ્વ કરીશ? અને લોક ટેબલમાં એ જોવા જઈશ તો તારો 2-4 ક્વેશ્ચન રહી જાય જેડબલીમાં. એટલે એવા ધંધા કરાય નહીં. આપણે એપ્રોક્સિમેટ વેલ્યુ ગોખેલી હોય તો તરત એપ્લાય કરી લેવાની, એવો ટાઈમ જ નથી કોઈની આગળ. હાલો, લખાઈ ગયું એટલું? મેં બાજુમાં એપ્રોક્સિમેટ વેલ્યુ પણ લખેલી છે, એ પણ શક્ય હોય તો ફર્સ્ટ પ્રાયોરિટીમાં એ યાદ રાખજો, સેકન્ડ પ્રાયોરિટીમાં ઓરિજિનલ વેલ્યુ. કોઈને કઈ ડાઉટ જ બોલે, આમાં કઈ ડાઉટ ન હોવો જોઈએ, ગોખવાનું જ છે બધું. બરાબર? યાદ રાખવાનું છે. આ નેચરલ લોગ કન્વર્ટ કરો લોગ 10 માં તો આગળ 2.303 મલ્ટીપ્લાય કરવું પડે. લખાઈ ગયું? તો લોગ 2 ને લોગ 3 બરાબર વારે ઘડી આપણે ઉપયોગમાં આવવાના છે. જવા દઈ, છાપી નાખો.
તો આ બધામાં મેં તમને કીધેલું હતું એ પ્રમાણે આપણે મલ્ટીપ્લાય કરી લઈએ 2.30 થી તો આપણને આ બધી વેલ્યુ મળશે, પણ એવો ટાઈમ છે નહીં મલ્ટીપ્લિકેશનનો. હવે આને એપ્લાય કેવી રીતે કરવાનું, ખાલી ઉપર થલી 2-3 મિનિટની ખાલી વાત. હાલો હવે સિમ્પલ 1-2 ન્યુમેરિકલ કરી લઈ, દેશી ન્યુમેરિકલ. log base 10 16 ની વેલ્યુ બોલો કેટલી થાય? log 16 base 10 ની વેલ્યુ બોલો કેટલી થાય? 1.2 થાય. કેટલી થાય? કેટલા લોકોને આઈડિયા આવી ગયો કેવી રીતે 1.2 થઈ? હાથ ઊંચા કરો. જેને ન ખબર એ લોકો ધ્યાન આપે. આ 16 છે એ 4 into 4 થાય ને, તો આપણે લખી શકીએ અહીંયા 4 into 4. એટલે અહીંયા જે નંબર આપણને આપેલો હોય એને આપણે એક્સપ્રેસ કરવાનો 2 થી લઈને 10 સુધીના કોઈ પણ ટર્મ્સની અંદર. ક્લિયર છે? તો 16 લખીએ 4 into 4. તો બે અહીંયા નંબર મલ્ટીપ્લિકેશન હોય તો તમે રૂલ ભણી ગયા છો, એ બે ના લોગનું એડિશન થાય. એટલે કે log 4 plus log 4 બેનો બેઝ 10 માની લ્યો. log 4 ની વેલ્યુ આપણે આગળ આવી 0.6, બીજી બધી 0.6, સીધો આન્સર 1.2. આવું તમને એપ્લાય કરતા આવડવું જોઈએ એઝ એ ZBLE એડવાન્સ ને મેઇન સ્ટુડન્ટ. બરાબર છે? હજી એક વાત કરી લઈ. log 72 બોલો. log 72 બોલો જવાબ હું થાય? હે આ બે નેટ કરી દેવાના ને? હવે સમજ પડી? હું આપણે કરો, આપણે માની લો કે આ થઈ ગયા 2 ડિજિટના નંબર, હજી માની લો કે આપણે 3 ડિજિટનો એક નંબર લઈ લઈ સારો એવો, એટલે વાર્તા પૂરી. તમે પછી એમ નહીં કહેતા કે સાહેબ લોગ કેવી રીતે જોવાનો? લોગ જોવાનો છે જ નહીં, ટાઈમ જ નથી લોગ જોવાનો. બરાબર? લોગ જોવાનો ક્યારે આવે? બોર્ડની એક્ઝામમાં. આમાં લોગ જોવાના આવે નહીં, સીધા એપ્રોક્સિમેટલી ગણી વર્કઆઉટ કરી નાખવાના. એ પ્રમાણે ટાઈમ જ નથી, એ પ્રમાણે કે તમે આ બધું ગણવા બેહો. હવે આની માટે વર્કઆઉટ કરો. એક સિમ્પલ ન્યુમેરિકલ તમને આપી દઉં છું, આવું આવડવું જોઈએ તમને. log 150 base 10 બોલો. એને 150 ને ડિવાઈડ કરતા જાઓ 2, 5, વોટ એવર બી જે નંબર તમને આવતા હોય. તો કેમાં કરશો બોલો? 150 ને પેલા તો શું આવે? 25 into 6 હાલે કે ન હાલે? હાલે ને? આ તો હાલે ને? પછી આના કટકા થાય 5 into 6. હવે log 5 શું છે બોલો? 0.7 ઈ છે ને? અને આનું શું થયું? આન્સર રેડી? ક્લિયર છે? તો આવું તમારે થોડુંક શીખી લેવાનું. જે તમારો આગળનો મેથેમેટિક્સનો બેઝ જે છે એ તમારે અનુભવથી એપ્લાય કરવાનો. એટલું ક્લિયર છે? કોઈને કાંઈ ડાઉટ? માની લો કે 73 આપેલો, તો નજીકનો નંબર કયો? 72. થોડું ઘણું એપ્રોક્સિમેશન લઈ લેવાનું. પછી તમને અનુકૂળતા થોડું ઘણું એપ્રોક્સિમેશન આજુબાજુમાં લેતા આવડવું જોઈએ. એવા નંબર લેવાના કે જેના ઇઝીલી આપણે પાર્ટ્સ પાડી શકીએ ને એને પછી આપણે કન્વર્ટ કરી શકીએ. તો આ બધી જો છેલ્લે વર્કઆઉટ કેમાં થઈ? 5, 5 ને 6 માં આવી ગયો છેલ્લે, અને પછી લોગના રૂલ એપ્લાય કરો. સમજ પડી? કોઈને કાંઈ ડાઉટ? અને જો અત્યારે મલ્ટીપ્લિકેશનમાં લોગ એડ થઈ જાય તો ડિવિઝન તો માને જ આવે. એટલે ઘણા બધાને રૂલ ખબર જ છે, તેમ છતાં ન ખબર હોય તો કહી જ દઉં. અમુક લોકોને ન ખબર હોય તો કે માની લો કે આવી રીતે એક નંબર છે, log 25 ડિવાઈડ બાય 2. શું કરશો આમાં? બેઝ 10 રાખીએ અત્યારે તો log 5 ડિવાઈડ બાય 2 એમ થાય ને? પછી અહીંયા log 5 બે વાર મલ્ટીપ્લિકેશન છે એટલે અહીંયા ડિવિઝનમાં છે માઇનસ log 2, log 5 0.7 અને માઇનસ 0.3
તો આન્સર આવ્યો રફલી 1.1. તમે એપ્રોક્સિમેટ આન્સર તો વર્કઆઉટ કરી શકશો છેલ્લે. અને તમને જે ઓપ્શન આપેલા છે એ બહુ એટલા બધા હાવ નજીકના હશે નહીં, થોડાક દૂર દૂરના હશે. તમને આટલું તો તમને લોજિક થોડું ઘણું આવડવું જોઈએ. બરાબર છે. એટલે લોગ જે છે આપણે આવી રીતે ભણવાના છે. બાકી પ્રોપરલી લોગ ટેબલ જોઈને લોગ ગોતવાના હોય તો એ આખી બોર્ડમાં જરૂર પડશે એની. બરાબર છે. કોઈને કઈ ડાઉટ? હાલો આગળ વધી. તો લોગ વાળો ટોપિક આપણો પૂરો. હવે આપણે વાત કરીએ એન્ટ્રોપીની. એન્ટ્રોપી આઈડિયલ ગેસ માટે આપણે વાત કરી હતી. એન્ટ્રોપીની સોલિડ માટે, એન્ટ્રોપીની લિક્વિડ માટે વાત કરેલી હતી. આઈડિયલ ગેસની વાત બાકી રાખી હતી, યાદ હોય તો. આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ કમ્પ્લીટ કર્યા હતા, યાદ હોય તો. Entropy changes for an ideal gas. આપણે સોલિડ લિક્વિડમાં એ વાત કરી હતી કે ભાઈ સીપી ને સીવી કેવા હોય? સોલિડ લિક્વિડમાં ઓલમોસ્ટ ઇક્વલ હોય. પછી સોલિડ લિક્વિડ માટે એન્થાલ્પીનો ચેન્જ, જે ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ, એ પણ ઓલમોસ્ટ કેવા હોય? સરખા હોય. બરાબર છે. એટલે સોલિડ લિક્વિડના કેસમાં આપણે જે સ્મોલ ચેન્જ ઇન એન્ટ્રોપી માટે જે ફોર્મ્યુલા લખી હતી, ડીક્યુ ડિવાઇડ બાય ટેમ્પરેચર, યાદ હોય તો અહીંયાથી શરૂઆત કરી હતી. અને આની અંદર ડીક્યુ જે છે એ હીટ એક્સચેન્જ જે થયેલી હોય કોઈ સોલિડ લિક્વિડ દ્વારા, એની માટેની વાત કરી હતી. એમાં આપણે અહીંયા એની જે મોલ હતા એ બહાર લખ્યા. પછી એની હીટ કેપેસિટી સી લખ્યું. બરાબર. એમાં હું સીએમ લખી નાખું. સીએમ મતલબ મોલર હીટ કેપેસિટી. અને એ બે માની લીધા કોન્સ્ટન્ટ. તો વધ્યું ખાલી છેલ્લે 1/T/dt. અને એનું આપણે કરીએ ઇન્ટિગ્રેશન તો આપણને આવો કાંક રિલેશન મળતો હતો, ln T2/T1. એમાં લિમિટ એપ્લાય કરીએ T1 થી T2 ની. તો આ હતી ફોર્મ્યુલા એન્ટ્રોપીના ચેન્જની. તો ડેલ્ટા એસ આ ફોર્મ્યુલા આપણે તમને યાદ હોય તો એપ્લાય કરતા હતા દર વખતે. એન સીપીએમ અથવા સીવીએમ, એટલે મેં સિમ્પલી સીએમ લખેલું છે, મોલર હીટ કેપેસિટી, ln T2/T1. મોટાભાગના કેસમાં અહીંયા સીપીસીવી જે છે ટેમ્પરેચરથી ઇન્ડિપેન્ડન્ટ હોય એટલે આપણે આવી રીતે લખતા હતા. પણ જ્યારે જ્યારે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે ત્યારે એને ઇન્ટિગ્રેશનમાં એપ્લાય કરવું પડે એ પ્રમાણે. એટલું ક્લિયર? હવે પ્રોબ્લેમ એ છે કે સોલિડ લિક્વિડના કેસમાં કંઈ ખાસ વોલ્યુમ ચેન્જ આવે નહીં. હીટિંગ કરો તો ખાસ વોલ્યુમ ચેન્જ ન આવે. પણ આઈડિયલ ગેસના કેસમાં, આઈડિયલ ગેસ જે છે એમાં વોલ્યુમ ચેન્જ આવી શકે. તો અહીંયા જે ડીક્યુ છે એ ડીક્યુની ટર્મ આખી બદલાઈ જાય. બરાબર. ડીક્યુની ટર્મ આપણે ડિફાઇન કરશું આ પ્રમાણે. આ થઈ ગઈ ડીક્યુની ટર્મ આપણી, ડીયુ પ્લસ પીડીવી. યાદ રાખજો કોની માટે લેવાની છે? આઈડિયલ ગેસ માટે લેવાની છે. તો સ્મોલ તમે હીટ સપ્લાય કરો તો એને લીધે સ્મોલ ચેન્જ ઇન વોલ્યુમ આવે, એટલે કોન્સ્ટન્ટ પ્રેશર પીડીવી પ્લસ સ્મોલ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ડીયુ. તો આ રિલેશન આપણે એપ્લાય કરશું ડીક્યુમાં આઈડિયલ ગેસ માટે. હવે અહીંયા જેમ લખ્યું છે એ પ્રમાણે આ બધાને કરીએ ટી થી ડિવાઈડ કરી દઈએ તો આ ટર્મ બની જાય dq/t એટલે ds, અને તો 1/t dq/t, અને dq ની વેલ્યુ મૂકી દઈએ તો આપણને આવો એક સંબંધ મળે, આપણને રિલેશન મળે. હવે બીજું અહીંયા લખેલું છે સીવી. સીવી મોલર હીટ કેપેસિટી છે એની બલ્ક વાળાની સીવી છે. કોની છે? બલ્કની. પછી આપણે એને કન્વર્ટ કરશું મોલરમાં. અત્યારે આ બલ્કની સીવી છે. બરાબર છે. કેમ કે યુ જે છે એમાં તમને ખબર હોય તો સીવી આવે, કોન્સ્ટન્ટ વોલ્યુમ વખતનો ઇન્ટરનલ એનર્જી ચેન્જ હોય. કોન્સ્ટન્ટ પ્રેશર હોય તો એન્થાલ્પીનો ચેન્જ કહેવાય. એટલે અહીંયા સીવી આવશે, cv/T/dt. અહીંયા તમે જુઓ તો આ શું થઈ ગયું? આઈડિયલ ગેસ એપ્લાય કરી દીધું ઇક્વેશન. ખબર છે ને આઈડિયલ ગેસની ઇક્વેશન શું છે? પીવી = nRT. એની ઉપરથી આપણે nR / V લખી નાખ્યું. પેલા છાપો એટલું ટાઇટલ પ્રમાણે. ટોપિક જે લખેલું છે ટાઇટલ એનું.
આ જે સીવી જે છે એને આપણે કન્વર્ટ કરીએ મોલરમાં, તો સીવી બલ્ક ઇક્વલ ટુ એન સીવીએમ. બી ફોર બલ્ક એટલે આ સમગ્ર જથ્થો કીધો, ઓલ એમાઉન્ટ કીધું, તો મોલ ઇન્ટુ મોલર હીટ કેપેસિટી એમ લખીએ કાંઈ સીવીને. એટલે આગળ જતાં આપણે આ સીવીની બદલે એન સીવીએમ વાળી ટર્મ ઇન્ટ્રોડ્યુસ કરી દેવું છેલ્લે. એટલે બાજુમાં નોટ કરી લેજો કે અહીંયા સીવી છે એ સીવી બલ્ક છે. લખાઈ ગયું? એટલે જો આઈડિયલ ગેસ કીધેલો હોય તો આપણે પી બાય ટી ને રિપ્લેસ કરશું એનઆર બાય વી થી. આઈડિયલ ગેસ ન હોય તો અહીંયા આ ટર્મ આવશે નહીં. સોલિડ લિક્વિડ હોય તો પણ અહીંયા આ ટર્મ અહીં આવશે નહીં. લખાઈ ગયું ને? છાપો. તમે જોયું છો અહીંયા આ એન આવી ગયો દેખાતો હોય તો એન સીવીએમ, પછી એને ક્યાંથી એન કોમન લીધેલા એટલે 12 એન આવી ગયો કોમનમાં. અને અહીંયા જે V2 બાય V1 હતો એની બદલે આપણે આ ટર્મ મૂકી દીધી. છાપી નાખો આખું. હવે જેને અહીંયા ક્લિયર ન હોય કેવી રીતે ટર્મ આવી, તો આ જે છે P1 બાય P2 અને T2 બાય T1 એના બે કટકા કરી નાખ્યા. P વાળા ટર્મ અલગ, T વાળી ટર્મ અલગ. એટલે કે એમ સમજો કે P1 P2 ઇન્ટુ T2 બાય T1. તો આ અલગ કટકો, આ અલગ કટકો, એટલે બે મલ્ટિપ્લિકેશનમાં હતા તો લોગનું એડિશન થાય. એટલે તમે જોશો ધ્યાનથી તો નેચરલ લોગ ln T2 બાય T1 બરાબર છે, એમાં R કોમન આવી ગયું અહીંયા, અને R કોમન આવી ગયું અહીંયા. સીવી ની આરે T2 બાય T1 થતું જ તે, વળ પાછું એક અહીંયા R ની આરે ln T2 બાય T1 આવી ગયું, એ કોમન કાઢીને અહીંયા ટર્મ થઈ ગઈ. અને અહીંયા R ln P1 બાય P2 ટર્મ એમને રહી આખી. પછી એ પ્રમાણે આને કહી દીધું CP, યાદ હોય તો આ કઈ ટર્મ છે? CP. ખબર છે ને, CP ઇક્વલ ટુ CV પ્લસ R. તો આપણને અહીંયા ટર્મ મળી ગઈ. હવે આપણે બધામાં મોલર હીટ કેપેસિટી ઇન્ટ્રોડ્યુસ કરી દીધી. CVM CPM બાર N કોમન, તો N નંબરના મોલ્સ હોય અને આપણને ટેમ્પરેચર T1 માંથી T2 થયું હોય આઈડિયલ ગેસનું, અને એનું જે પ્રેશર જે છે એ P1 માંથી P2 થયું હોય, તો એનો આ રિલેશન થઈ ગયો. બરાબર છે? એટલું ક્લિયર? હવે તમને લખાઈ ગયું એટલું? એક મિનિટ, આ એક વચમાં રહી ગયેલું છે, કાંઈ વાંધો નહીં, હાલ છે. એક સ્લાઇડ વચમાં આવી ગઈ, એક મિનિટ, સ્લાઇડ મિસ થઈ ગયેલી છે. અહીંયા સુધી હતું ને, આ હતું, પછી અહીંયા એક આ સ્લાઇડ ફરી ગયેલી હતી વચમાં, આ સ્લાઇડ આવતી હતી, તો તમે એક ફરી વાર નોટ કરી લેજો. આ સ્લાઇડ વચમાં આવી ગઈ હતી, એની પછીની સ્લાઇડ આ હતી, એટલે એક ફરી વાર નોટ કરી લ્યો. આ પૂરું થયું અહીંયા, પછી તમે ભૂલથી આ લખી નાખ્યું હતું, મારા સ્લાઇડમાં ચેન્જ થઈ ગયું, એટલે તમે આ સ્લાઇડની એન્ટ્રી કરો. બરાબર? એટલે આ સીધું આવશે કનેક્શનમાં, એટલે અહીંયા આપણને આ ફોર્મ્યુલા મળશે. મેં ભૂલથી ઓલી સ્લાઇડ તમને આપી દીધી. બે ફોર્મ્યુલા હરકી જ છે, ખાલી અહીંયા ફેર આવશે. જો
આ જગ્યાએ ખાલી ફેર આવશે, બાકી બધું હરખું છે. V2 by V1 રિપ્લેસ થઈ જાય P1 by P2 થી. એટલે મેં કીધું સમજ્યા તમે? એક અહીંયા ફરી વાર ધ્યાન આપજો ને નો ક્લિયર હોય. અહીંયા જે પૂરું થયું હતું આપણે પહેલી સ્લાઇડ, પછી ડાયરેક્ટ ભૂલથી થર્ડ સ્લાઇડ આવી ગઈ હતી. વચ્ચેની સ્લાઇડ જે છે એ આ રહી ગઈ હતી બાય મિસ્ટેક, તો એ એન્ટ્રીમાં રાખો. એ કનેક્ટેડ છે ફર્સ્ટ સ્લાઇડની હારે. લખાઈ ગયું? લખાઈ ગયું? હવે ખાસ ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે ફોર્મ્યુલા લખી, બે ફોર્મ્યુલા ફોર આઈડિયલ ગેસ, એન્ટ્રોપીનો ચેન્જ ડેલ્ટા એસ. એક ફોર્મ્યુલા હતી એમાં n CVM ln T2 by T1 પ્લસ nr ln V2 by V1 એવી રીતે હતું. બીજી એક જે ફોર્મ્યુલા વર્કઆઉટ કરી એન્ટ્રોપી ચેન્જની, એમાં n CPM ln T2 by T1 પ્લસ nr ln P1 by P2. હવે તમે ઇઝીલી જો યાદ રાખી શકશો આને કે અહીંયા જો CV આવતી હોય તો અહીંયા વોલ્યુમ આવે રેશિયોમાં, અહીંયા CP લઈએ તો આ બાજુ રેશિયોમાં આવે પ્રેશર. ટેમ્પરેચર બેમાં કોમન છે, ટેમ્પરેચર ઇન ધ ફોર્મ ઓફ ln T2 by T1 છે, બરાબર. હવે આ બેની અંદર તમે જોશો તો ફર્સ્ટ ફોર્મમાં પ્રેશર, વોલ્યુમ ને ટેમ્પરેચર માં ખાલી બે જ જણા છે. તમે કોણ કોણ છે? વોલ્યુમ ને ટેમ્પરેચર. એટલે કે એન્ટ્રોપી ચેન્જની ફોર્મ્યુલા ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ એન્ડ ટેમ્પરેચર થઈ. સેકન્ડની અંદર એન્ટ્રોપી ચેન્જની ફોર્મ્યુલા ઇન ટર્મ્સ ઓફ પ્રેશર અને ટેમ્પરેચર થઈ. તો હવે જે ત્રીજી ફોર્મ્યુલા પણ બની કે બનાવી હોય તો, અને એ તમારે ડિરાઈવ કરવાની છે. એન્ટ્રોપી ચેન્જ ઇક્વલ ટુ n CPM ln V2 by V1 plus n CVM ln P2 by P1. આ ફોર્મ્યુલા તમારે ડિરાઈવ કરવાની છે. અને આ ફોર્મમાં પ્રેશર અને વોલ્યુમના ટર્મ્સમાં આપણે એન્ટ્રોપીનો ચેન્જ લખ્યો. આમાં જો કોઈ જગ્યાએ ટેમ્પરેચર છે નહીં, બરાબર. અને એ પણ માર્ક કરજો, અહીંયા જો CP હોય તો અહીંયા લોગના રેશિયોમાં P નો આવે, વોલ્યુમ આવે. અને એ પ્રમાણે અહીંયા જો CV લખેલું હોય
તો લોગના રેશિયોમાં વોલ્યુમની બદલે પ્રેશર આવે. V2 by V1 તો અહીંયા P2 by P1. એટલું ક્લિયર? આ ખાસ યાદ રાખવાનું છે તમારે. હવે તમારે ડિરાઇવ જાતે કરવાની છે. ડિરાઇવ કેવી રીતે કરશો આની અંદર? તો અહીંયા જે T2 by T1 વાળી ટર્મ છે, બેમાંથી કોઈ એક ફોર્મ્યુલા ઉપાડી લેવાની, કાં તો પહેલી કાં તો બીજી. એમાં T2 by T1 વાળી ટર્મ જે છે એને તમે રિપ્લેસ કરી નાખો. આપણે ભણી ગયા કમ્બાઇન્ડ ગેસ ઇક્વેશન, યાદ હોય તો. યાદ છે? કમ્બાઇન્ડ ગેસ ઇક્વેશન. એમાં એવું લખ્યું હતું P1 V1 ડિવાઇડ બાય T1 ઇક્વલ ટુ P2 V2 બાય T2. આવું યાદ છે તમને? તો આમાંથી તમે T2 by T1 ને વર્કઆઉટ કરી લ્યો. T2 by T1 એટલે શું થશે? P2 V2 ડિવાઇડ બાય P1 V1 એવું થશે ને, જોઈ લ્યો. બરાબર? એટલે કે T2 by T1 જે હતું ફર્સ્ટ અથવા સેકન્ડ ની અંદર તમે રિપ્લેસ કરશો P2 V2 ડિવાઇડ બાય P1 V1 થી, અને પછી સિમ્પ્લિફાય કરી દેશો, તમને આવો રિલેશન મળશે. અહીંયા ધ્યાન ક્યાં રાખવાનું છે? અહીંયા જો બે બાજુ V2 ને P2 છે ઉપર નીચે, જ્યારે અહીંયા શું હતું? P1 P2 તો ઉપર V2 V1 હતું. ખાસ માર્ક કરજો, છાપી નાખો આ થર્ડ ફોર્મ્યુલા. આ બધી ફોર્મ્યુલાના સીધા ન્યુમેરિકલ આવશે, દરેકમાં નેચરલ લોગ છે. અને જે ટેસ્ટ આવશે હવે એમાં આ બધું ઇન્ક્લુડ છે. બરાબર? મોક તો પૂરી થઈ ગઈ અને આવતા વીકમાં આપણા ચેપ્ટર પૂરું થઈ જાય. હા, આખું ચેપ્ટર મોટા ભાગનું પૂરું થવા આવ્યું છે. ખાલી પાર્ટ 1 બાકી છે. આની ઉપર જ બેસ છે આખે આખો. લખાઈ ગયું? તો આપણે ત્રણેય ફોર્મેટ આવી ગયા. પ્રેશર વોલ્યુમના ટર્મ્સમાં, વોલ્યુમ ટેમ્પરેચરના ટર્મ્સમાં, કે V ને T ના ટર્મ્સમાં. બરાબર છે? આ ત્રણેય ટર્મ્સ તમને ગમે ત્યારે યુઝફુલ થાય. હવે આની ઉપરથી આપણે 3 ટાઈપની પ્રોસેસ ધ્યાન આપજો. ચેપ્ટર 5 માં આપણે 3 રૂલ ભણી ગયા. કયા કયા હતા? બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક લો. યાદ છે? તો બોઇલ્સ લો જે હતો એમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હતું. યાદ છે ને બધાને? ટેમ્પરેચર બદલાય નહીં, એટલે કે સ્ટાર્ટિંગ ટેમ્પરેચર T1 અને ફાઇનલ ટેમ્પરેચર T2 એ બે કેવા સરખા હોય તો T2 by T1 નો રેશિયો કેટલો થઈ જાય? 1. તો જો પ્રોસેસ આઇસોથર્મલ હોય, આઇસોથર્મલ સમતાપી, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, તો આ ટર્મ log 1 થઈને 0. તો અહીંયા ડેલ્ટા એક્સ ની ફોર્મ્યુલા કઈ થઈ આઇસોથર્મલમાં? NR ln V2 by V1. યાદ છે? આ પ્રમાણે જઈએ સેકન્ડમાં. માની લો કે T2 by T1 1 લઈ લીધો તો log 1 0. બરાબર? તો વધ્યું હું NR ln P1 by P2. હવે તમને તરત ક્લિક થવું જોઈએ કે આઇસોથર્મલ ની અંદર જે રિલેશન હતો P1 V1 equal to P2 V2 હતો. યાદ છે બધાને? બોઇલ્સ લો. તો તમે V2 by V1 ને રિપ્લેસ કરો, તમને આ મળે કે ન મળે? P1 by P2 મળે કે ન મળે? V2 by V1 લઈ લો આમાંથી, એની બદલે P1 by P2 આવી ગયું. જોવો ધ્યાનથી. એટલે જો પ્રોસેસ આઇસોથર્મલ હોય તો આ કટકો 0. આ બે માંથી ગમે એ કટકો તમે ગણી શકો, ડેટા જે પ્રમાણે આપ્યો એ પ્રમાણે. તો NR ln V2 by V1 લખો અથવા NR ln P1 by P2 લખો. આ ટર્મ 0 થઈ ગઈ તો એ કોઈ નથી ગઈ. એન્થાલ્પી ચેન્જ ફોર આઇસોથર્મલ પ્રોસેસ. શું થઈ ગયું? આઇસોથર્મલ. બે ફોર્મ્યુલા થઈ, કાં તો V2 by V1 કાં તો P1 by P2. જે ડેટા આપેલી પ્રમાણે ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે. પછી માની લો કે આઇસોકોરિક પ્રોસેસ હોય. આઇસોકોરિક મતલબ વોલ્યુમ કોન્સ્ટન્ટ. શું માનવાનું છે? તો કયા લોમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ હતું? ગેલ્યુસેકમાં. ગેલ્યુસેકમાં શું હતું? P proportional to T. P અને T કેવા હતા? સેમ પ્રોપોર્શનમાં હતા. તો વોલ્યુમ કોન્સ્ટન્ટ. ચાર્લ્સ લોમાં તો V proportional T હતું ને? ચાર્લ્સમાં હતો V proportional to T.
તો P proportional T તો વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય તો V1 ને V2 કેવા થાય? હરખા થાય. તો આ ટર્મ કેવી થઈ ગઈ? 0. તો વધ્યું હું ખાલી n CVM ln T2 by T1. એટલે કે આઇસોકોરિક પ્રોસેસ હોય. કઈ હોય? આઇસોકોરિક પ્રોસેસ. તો વોલ્યુમનો રેશિયો 0 માની લેવાનો લોગ માટે. તો log 1 0. એ પ્રમાણે આમાં લો કે બીજી ફોર્મ્યુલા લઈ. આ ફોર્મ્યુલા પ્રમાણે તમે જાઓ તો આ V2 V1 1 થઈ ગયો રેશિયો એનો. તો log 1 0 વધ્યું હું ખાલી n CVM ln P2 by P1 વધ્યું આ ફોર્મ્યુલા પ્રમાણે. અને જો તમને યાદ હોય કે ગેલ્યુસેક ની અંદર આપણે એવું ભણ્યા હતા કે P1 by T1 equal to P2 by T2. આવું યાદ છે? ગેલ્યુસેક લોમાં P by T કેવો હતો? કોન્સ્ટન્ટ. બરાબર? P by T કોન્સ્ટન્ટ. તો P1 T1 ડિવાઇડ બાય P2 T2. તો તમે એપ્લાય કરો એ પ્રમાણે. તો અહીંયા તમે રિપ્લેસ કરી શકો. આ P1 T2 by T1 ને રિપ્લેસ કરો આમાંથી. તો શું આવે? P2 by P1 આવે કે ન આવે? જોવો ધ્યાનથી. તો T2 by T1 ની બદલે શું આવ્યું? P2 by P1. ક્લિયર? અહીંયા આ ટર્મ તો કઈ થઈ ગઈ? 0. તો આ વાત થઈ આઇસોકોરિક પ્રોસેસ. તો આઇસોકોરિક પ્રોસેસમાં બે ફોર્મ્યુલા થઈ, કાં તો રેશિયો ઓફ ટેમ્પરેચર કાં તો રેશિયો ઓફ પ્રેશર. એટલું ક્લિયર? પછી માની લો કે આઇસોબેરિક પ્રોસેસ હોય. આઇસોબેરિક પ્રોસેસ મતલબ પ્રેશર કોન્સ્ટન્ટ. તો પ્રેશર કયા લોમાં કોન્સ્ટન્ટ હતું? ચાર્લ્સ લો ની અંદર પ્રેશર કોન્સ્ટન્ટ, કેમ કે V proportional to T હતું. તો ચાર્લ્સ લોમાં આપણે એવું ભણ્યા હતા કે V1 ડિવાઇડ બાય T1 ઇક્વલ ટુ V2 ડિવાઇડ બાય T2. તો એઝ પર ચાર્લ્સ લો એટલે કે આઇસોબેરિક પ્રોસેસ. આઇસોબેરિક મતલબ સમદાબી, દબાણ અચળ, પ્રેશર કોન્સ્ટન્ટ. તો આ ટર્મ આ ફોર્મ્યુલા પ્રમાણે આ ટર્મ 0 થઈ જાય. log 1 0. તો વધ્યું ખાલી એટલું n CPM ln T2 by T1. અને T2 by T1 ને રિપ્લેસ કરો V2 by V1 થી, કેમ કે V by T કોન્સ્ટન્ટ. તો V2 by V1 અહીં આવી શકે T2 by T1 ની બદલે. એટલે આપણને જો આ રિલેશન મળશે, લખેલું છે n CPM ln V2 by V1. એટલું ક્લિયર? તો સાઈડમાં નોટ મારો હવે. આઇસોથર્મલ પ્રોસેસ, એમાં એન્ટ્રોપીની બે ફોર્મ્યુલા લખો. એન્ટ્રોપીની બે ફોર્મ્યુલા કઈ હતી? ડેલ્ટા S ઇક્વલ ટુ NR ln V2 by V1 અથવા તો NR ln P1 by P2. આ આઇસોથર્મલની ફોર્મ્યુલા થઈ એન્ટ્રોપી ચેન્જ માટે. પછી માની લો કે આઇસોકોરિક પ્રોસેસ હોય. આઇસોકોરિક. તો આઇસોકોરિક પ્રોસેસ ની અંદર આપણી આગળ રિલેશન જે થશે ડેલ્ટા S. આઇસોકોરિકમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ. તો n CVM ln T2 by T1. અહીંયા CV હશે તો બાજુમાં ln V2 by V1 આવવાનું, તો એ કેન્સલ થઈ ગયું 0 થઈને. પછી આપણને એ પણ ખબર છે કે T2 by T1 ને રિપ્લેસ કરીએ કઈ P2 by P1 થી, વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય ત્યારે. તો અહીંયા n CVM ln V2 by V1 ખાલી વેરીફાઈ કરી લેજો. અહીંયા CP આવે ને. અહીંયા V કોન્સ્ટન્ટ. V કોન્સ્ટન્ટ તો P આવે ને, મારી ભૂલ થઈ ગઈ. તો n CVM ln P2 by P1. એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા જો CV હોય તો અહીંયા કોઈ દી V નો આવે. બરાબર? આ ગોખવામાં કામ લાગશે. અને છેલ્લે આઇસોબેરિક પ્રોસેસ. તો આઇસોબેરિક પ્રોસેસ ની અંદર
બાર મતલબ પ્રેશર, એ પ્રેશર યુનિટ છે બાર. તો આઇસોબેરિક નો મતલબ છે પ્રેશર કોન્સ્ટન્ટ. તો પ્રેશર કોન્સ્ટન્ટ હોય તો એન્ટ્રોપીનો ચેન્જ ડેલ્ટા એસ એન સીપીએમ ln T2 બાય T1. T2 બાય T1 ની બદલે તમે મૂકી શકો V2 બાય V1. આ થઈ ગયું એટલે અલગ અલગ ફોર્મ્યુલા. એટલે જ તમને આ બધી યાદ રહેવી જોઈએ. આગળની ઓરિજિનલ 3 ખાસ યાદ રાખજો. વારે ઘડીએ એનો ઉપયોગ થશે ગમે ત્યારે ગમે ત્યાં. તમને આ બધું ક્લિયર હોવું જોઈએ. 3 લો જે હતા બોયલ-ચાર્લ્સ ગેલ્યુસેકના, એના રિલેશન અંદરના અને પછી એને એપ્લાય કરવાનું આવે. કેમ કે વારે ઘડી આખી વાર્તા એન્ટ્રોપીના જે છે એ આઈડિયલ ગેસની જ છે. ટાઈપ 1 જે આપણે ભણશું પાર્ટ 1 એનો, એમાં પણ એન્ટ્રોપી જ આવશે. આઈડિયલ ગેસની જ આખી વાર્તા આવશે એમાં. આમાં કોઈને કઈ ડાઉટ? હવે એક્ઝામમાં તમને સપોઝ એમ કીધું હોય કે ભાઈ કોઈ એક આઈડિયલ ગેસ છે, બરાબર, ઈ આઇસોથર્મલ પ્રોસેસ કરે છે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, પણ એનું વોલ્યુમ ડબલ થઈ જાય છે. શું થઈ જાય છે? વોલ્યુમ ડબલ. તો V2 બાય V1 નો મતલબ શું થયો? વોલ્યુમ ડબલ નો મતલબ રેશિયો કેટલો થઈ ગયો? 2. તો ln2 એ પ્રમાણે વેલ્યુ મૂકી દેવાની 0.693. અને આગળ મોલ તમને આપેલા હોય, R ની વેલ્યુ મૂકી દો, પ્રોપર યુનિટનું કન્વર્ઝન કરો તો તમને સીધો એન્ટ્રોપીનો ચેન્જ મળશે. એટલું ક્લિયર છે? આના દેશી દાખલા તમને આપેલા છે અવસ્થિમાં. આજે તમને આનો એક નાનો એસાઇનમેન્ટ મળી જાય આનો તે. એમાં અમુક ન્યુમેરિકલ સોલ્વ કરેલા છે, એ તમારે જોવાના. બરાબર? આ બધી ફોર્મ્યુલા ઉપર બેઝ હશે. ક્યારેક એવું પણ થાય અમુક કેસમાં કે એક સાથે 2 ફેક્ટર ચેન્જ થતા હોય. બરાબર? પ્રેશરે ચેન્જ થાય, વોલ્યુમે ચેન્જ થાય, અથવા પ્રેશર ની હારે ટી ચેન્જ થાય, અથવા વી ની હારે ટી ચેન્જ થાય. એટલે અલગ અલગ કોમ્બિનેશન તમને આપેલા છે. એમાંથી તમારે નક્કી કરવાનું કે કઈ ફોર્મ્યુલા પ્રોપરલી એપ્લાય થશે. એ પ્રમાણે તમારે એન્ટ્રોપીનો ચેન્જ ગણવાનો રહે. હવે બીજી ખાસ વાત, આ ફોર્મ્યુલા અથવા ટોપિક જે છે આપણે ઇનડાયરેક્ટલી પૂછી શકાય. ટોપિકનું નામ છે એન્ટ્રોપી ચેન્જ ઓફ મિક્સિંગ ઓફ 2 ગેસીસ. 2 ગેસ આઈડિયલ હોય, એ બેને ભેગા કરવાના. શું કરવાનું છે? બેને ભેગા કરી દઈ તો એન્ટ્રોપી વધે કે ઘટે? તો ધ્યાન આપજો. આ જે પહેલો ફ્લાસ્ક અથવા સિલિન્ડર તમને આપેલું છે, એમાં ગેસ 1, અહીંયા ગેસ 2. આ બંને ગેસ અલગ અલગ છે. એ 2 ગેસની વચ્ચે અહીંયા સ્ટોપર મારેલી છે પહેલા, એટલે 2 ગેસ ભેગા થવાના છે નહીં. વાલ બંધ છે એમ માની લ્યો. અત્યારે બે બાજુના ગેસના ટેમ્પરેચર હરખા, ટી તો ટી, પ્રેશર હરખા, પી તો પી. અહીંયા પણ મોલ અલગ અલગ, વોલ્યુમ અલગ અલગ. એટલે આનો વોલ્યુમ V1, આનો વોલ્યુમ V2, આના મોલ N1 તો આના મોલ N2, એવું માની લઈએ. તો અહીંયા તમને જે ફિગર આપેલી છે એમાં 2 ગેસને અલગ અલગ સિલિન્ડરમાં ભેગા રાખેલા છે, મતલબ અલગ રાખેલા છે, વચ્ચે વાલ મૂકેલો છે, એટલે અત્યારે ભેગા નથી. કનેક્ટેડ કરવા કરી શકાય વાલ ખોલીને. પી ને ટી હરખા છે. તો યાદ રાખજો, તમે એવું ભણી ગયેલા છો, એવોગેડ્રોસ લો યાદ આવે છે તમને? એવોગેડ્રો લો જે હતો એમાં શું લખ્યું હતું? એવોગેડ્રો લો. પી ને ટી જો હરખા હોય, under same conditions of T and P, ટેમ્પરેચર ને પ્રેશર ની જો કન્ડિશન સિમિલર હોય, 2 અલગ અલગ સિલિન્ડરમાં 2 અલગ અલગ ગેસ માટે, તો એ વખતે વોલ્યુમ પ્રોપોર્શનલ ટુ મોલ. યાદ છે આ? V પ્રોપોર્શનલ ટુ N. જેનું વોલ્યુમ વધારે એના મોલ વધારે. પણ ક્યારે રૂલ એપ્લાય થશે? ટી ને પી હરખા હોય ત્યારે. બરાબર છે? મતલબ વોલ્યુમનો રેશિયો લઈ લઈએ. વોલ્યુમનો રેશિયો ગેસ 2 નું વોલ્યુમ ડિવાઈડ બાય ગેસ 1 નું વોલ્યુમ. આ ઇનિશિયલ ને ફાઇનલ નથી હો. ઇનિશિયલ ને ફાઇનલ છે નહીં. V2 મતલબ ગેસ 2, 1 મતલબ ગેસ 1, એવું સમજજો. N2 ડિવાઈડ બાય N1. આવું લખી શકાય કે ન લખી શકાય? હવે બીજી વાત કે આમાં
આપણે ઉપરની ટર્મ જો નીચે એડ કરી દઈએ, V2 ડિવાઈડ બાય V1 પ્લસ V2, બીજી સાઈડ N2 ડિવાઈડ બાય N1 પ્લસ N2. આવું તમને ખબર છે ને, મેથ્સમાં આવું થાય, બરાબર. ઉપરની ટર્મ નીચે એડ કરી દીધી તો અહીંયા V2 ડિવાઈડ બાય V1 પ્લસ V2, અહીંયા N2 ડિવાઈડ બાય N1 પ્લસ N2. હવે તમને ક્લિક થવું જોઈએ કે આ ખરેખર શું બની ગયું? આ બની ગયો મોલ ફ્રેક્શન. યાદ આવે છે કઈ? ચેપ્ટર 1 મોલ ફ્રેક્શન થઈ ગયો. આ ટોટલ મોલ નીચે લખેલા જો N1 પ્લસ N2, ગેસ 1 ના મોલ ને ગેસ 2 ના મોલ, ટોટલ મોલ. ઉપર ગેસ 2 ના મોલ. તો આ કોનો મોલ ફ્રેક્શન થઈ ગયો? ગેસ 2 નો મોલ ફ્રેક્શન થઈ ગયો. તો ગેસ 2 નો મોલ ફ્રેક્શન જે છે ઈ એના મોલ પોતાના નીચે ટોટલ મોલ, અથવા તો એનું પોતાનો વોલ્યુમ V2 ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ V1 પ્લસ V2, એના રેશિયો બરાબર થાય. એટલું ક્લિયર છે? પણ એ ક્યારે થઈ શકે? જો એવોગેડ્રો લો હોય તો, નહીતર નહીં. તો એવોગેડ્રો લો જો એપ્લાય થતો હોય અને એવા સમયે જો આપણે P ને T બેને હરખા રાખીએ તો અને તો જ તે રેશિયો ઓફ વોલ્યુમનો રેશિયો V2 ડિવાઈડ બાય V1 પ્લસ V2 મોલ ફ્રેક્શનને ઇન્ડિકેટ કરે છે. શું કરે છે? મોલ ફ્રેક્શનને ઇન્ડિકેટ કરે છે. ખાસ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા સિમિલરલી મારે જો x1 લખવું હોય તો શું કરવાનું? સપોઝ અહીંયા x1 લખવું હોય તો શું કરવાનું? અહીંયા આવે V1, નીચે V1 પ્લસ V2, અહીંયા આવે N1, નીચે N1 પ્લસ N2. તો અહીંયા શું થઈ જાય? x1 થઈ જાય. એટલું ક્લિયર? હવે આપણે ઇમેજિન એવું કરવાનું છે કે શરૂઆતમાં તો બે ગેસ અલગ અલગ હતા, બરાબર, અલગ અલગ સિલિન્ડરમાં, વાલ્વ બંધ હતો. એટલે આપણે શ્યોર હતા કે ભાઈ આ સિલિન્ડર 1 માંથી હું એક મોલેક્યુલ સિલેક્ટ કરીશ તો એ કન્ફર્મ ગેસ 1 નો જ આવશે. 100% ચાન્સ છે કે ભાઈ ગેસ 1 નો જ મોલેક્યુલ સિલેક્ટ થાય. આમાંથી કોઈ એક સિલેક્ટ કરીએ મોલેક્યુલ તો એ કોનો આવશે? ગેસ 2 નો જ આવશે, કન્ફર્મ છે. અત્યારે બે ગેસ હજી ભેગા થયા નથી. હવે માની લો કે આ વાલ ખોલી નાખીએ. વાલ ખોલો એટલે શું થાય? ગેસ એકબીજામાં મિક્સ થવા માંડે. ગેસ એકબીજામાં મિક્સ થઈ જાય પછી માની લો કે આપણે વાલ પાછો બંધ કરી દઈએ. હવે અહીંયાથી એક પાર્ટિકલ ઉપાડો તો ગેરંટી ખરી કે પાર્ટિકલ 1 જ આવશે, ગેસ 1 નો જ પાર્ટિકલ આવશે? ગેરંટી ખરી? કોઈ ગેરંટી નહીં. 50% ચાન્સ કે ગેસ 1 આવે અથવા 50% ચાન્સ ગેસ 2 આવે. સિમિલરલી અહીંયા પણ કોઈ પણ એક મોલેક્યુલ સિલેક્ટ કરો, કાં તો ગેસ 1 આવે કાં તો ગેસ 2 નો મોલેક્યુલ આવે. એટલે હવે અહીંયા આવી ગઈ અનસર્ટેનિટી, અચોક્કસતા ક્રિએટ થઈ ગઈ. આપણે શ્યોર નથી કે શું આવશે મોલેક્યુલ સિલેક્ટ કરશું તો એન્ટ્રોપી વધી ગઈ. શું થઈ ગઈ? એન્ટ્રોપી વધી ગઈ, અનસર્ટેનિટી આવી ગઈ. તો જ્યારે કોઈ પણ બે ગેસને ભેગા કરો તો એન્ટ્રોપીનો ઇન્ક્રીઝ જોવા મળે. શું થાય? એન્ટ્રોપીનો આપણને ઇન્ક્રીઝ જોવા મળે. બરાબર છે? આપણે એની માટેની ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની છે અને એને લગતો ન્યુમેરિકલ તમને એક્ઝામમાં પૂછી શકાય. છાપી નાખો પેલા એટલું. આ સાઈડમાં નોટ લખજો, આ છાપો એટલું. આવું બધું ખાલી સમજવા માટે છે, ન લખો તો હાલ છે. તું તારે મેં તને વાર્તા કહી દીધી, લખવું એટલે લખજો. બી કેરફુલ, P અને T હરખા રાખવાના છે, એમાં કોઈ જાતની હેરાફેરી નહીં હાલે. આ સાઈડ નોટમાં લખજો. આના ડેરિવેશનમાં અહીં ક્યાંક ને ક્યાંક આવશે. એટલે
તો મોલ ફ્રેક્શન વાળો કન્સેપ્ટ છે યાદ રાખજો કે રેશિયો ઓફ વોલ્યુમ પોતાનું વોલ્યુમ ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ એ મોલ ફ્રેક્શન થાય અને કન્ડિશન્સ માની લેવાની એવોગાડ્રોસ લો વાળી પી ને ટી હરખા હોય બે અલગ અલગ ગેસના બિફોર મિક્સિંગ તો ને તો જ તે આપણે વી પ્રોપોર્શનલ ટુ એન કહી શકીએ ને તો જ આ પ્રમાણે આપણને ડેટા મળે અને જો પી અને ટી બેના અલગ અલગ હશે તો પછી આ એપ્લાય નહીં થાય એમાં અલગ મેથડ આવશે લખાઈ ગયું હવે આપણો ટાર્ગેટ જે છે એ આપણે એન્ટ્રોપીનો ચેન્જ ગણવાનો છે તો હવે થોડુંક મગજ વાપરજો આપણે પી ને ટી કેવા માનેલા છે કોન્સ્ટન્ટ ક્લિયર બંને ગેસના પ્રેશર શરૂઆતના અને મિક્સ થયા પછીના હરખા હતા ટેમ્પરેચર બેયના હરખા હતા બરાબર છે એટલે કે પ્રોસેસ કેવી થઈ ગઈ આઇસોથર્મલ કેવી થઈ આઇસોથર્મલ બરાબર છે મેં કીધું સમજાણું તો અહીંયા આપણી થોડીક વાર પહેલા જ હમણાં ફોર્મ્યુલા આવી હતી આઇસોથર્મલની કઈ ફોર્મ્યુલા લખી હતી આઇસોથર્મલની યાદ છે NRLN V2 બાય V1 પણ એમાં જે V2 હતું એ શું હતું ફાઇનલ વોલ્યુમ હતું બરાબર અહીંયા તો V2 એટલે તો ગેસ 2 નું વોલ્યુમ છે એટલે સિમ્બોલિકલી થોડું ધ્યાન રાખજો પાછા બધી જગ્યાએ બધા સિમ્બોલ હરખા માનતા નહીં તો માની લ્યો કે અહીંયા બે ગેસ હતા એમાંથી મારે કોઈ એક ગેસની એન્ટ્રોપીનો ચેન્જ ગોતવો હોય કોઈ એક જ ગેસની તો કોઈ એક ગેસની એન્ટ્રોપીનો ચેન્જ ફાઇન્ડ કરવો હોય તો એ ગેસના પોતાના મોલ n બરાબર છે n1 માની લો કે ઇન્ટુ r પછી નેચરલ લોગ v ફાઇનલ ડિવાઈડ બાય v ઇનિશિયલ ફાઇનલ વોલ્યુમ કેટલું થાય બેયનું ભેગું સ્ટાર્ટિંગ વોલ્યુમ જે ગેસનું આપણે ફાઇન્ડ કરતા હોય એ પ્રમાણે લેવાનું તો હવે આપણું ટાર્ગેટ જે છે એ એન્ટ્રોપી ચેન્જ ફાઇન્ડ કરવાનો ટોટલ એન્ટ્રોપીનો ચેન્જ બરાબર તો ડેલ્ટા S1 પ્લસ ડેલ્ટા S2 ગેસ 1 અને ગેસ 2 એવું સમજજો બરાબર એ બેની એન્ટ્રોપીનો એડિશન કરી દીધું આપણે ટોટલ એન્ટ્રોપીનો ચેન્જ મળે આખી સિસ્ટમ માટે તો ડેલ્ટા S1 એટલે શું લખ્યું હતું પેલા અલગથી આપણે ડેલ્ટા S1 ગણી લઈએ અલગથી તો ડેલ્ટા S1 ની કેલ્ક્યુલેશન ડેલ્ટા S1 તો N1 એના પોતાના મોલ ઇન્ટુ R નેચરલ લોગ V2 બાય V1 V2 મતલબ ઈ ગેસનું પોતાનું વોલ્યુમ ફાઇનલ નીચે V ઇનિશિયલ બરાબર હવે N1 R ln V ફાઇનલ કેટલું હતું એક ગેસ એક સિલિન્ડરમાંથી બે સિલિન્ડરમાં વયો ગયો તો વોલ્યુમ વધ્યું કે ઘટ્યું વધી ગયું તો V2 પ્લસ V1 ફાઇનલ વોલ્યુમ થઈ ગયું નીચેનું પોતાનું વોલ્યુમ કેટલું હતું V1 આ ક્લિયર છે હવે આપણે થોડીક વાર પહેલા વાત કરી હતી કે આને ઊંધો કરી નાખો રેશિયોને તો શું થઈ જાય મોલ ફ્રેક્શન થઈ જાય એટલે અહીંયા હું આને ઊંધું કરી નાખું એટલે માઇનસ આગળ આવી જશે માઇનસ N1R ln V1 ડિવાઈડ બાય V1 પ્લસ V2 આ લોગમાં તમે ટર્મ ઉપર નીચે કરો તો અહીંયા માઇનસ આગળ લખવું પડે એ પ્રમાણે અને આવો થઈ ગયો જોવો હવે આ થઈ ગયો મોલ ફ્રેક્શન ગેસ 1 નો તો માઇનસ N1R ln X1 આ થઈ ગયો એન્ટ્રોપી ચેન્જ ગેસ 1 નો અલગથી તમને માની લો કે વોલ્યુમ કેવું કઈ આપેલું જ ન હોય સીધા મોલ ફ્રેક્શન આપી દીધા હોય અથવા સીધા મોલ આપી દીધો હોય તો સીધી આ ફોર્મ્યુલા આવે વોલ્યુમ આપેલું છે તો સીધી પહેલી ફોર્મ્યુલા પણ દરેક કેસમાં તમને વોલ્યુમ આપશે નહીં તમને સીધા અમુક કેસમાં મોલ જ આપશે કે આટલા મોલ ભેગા કર્યા સેમ પી ને સેમ ટી કન્ડિશનમાં તો એન્ટ્રોપીનો ચેન્જ કેટલો તો નીચેની ફોર્મ્યુલા આવે અથવા વોલ્યુમ આપેલું હોય તો ઉપરની ફોર્મ્યુલા જે હેલી પડે એ એપ્લાય કરવાની ક્લિયર એટલું હવે આવું નવું ક્યાં આવશે ડેલ્ટા S2 માં તો ડેલ્ટા S2 માં શું કરશું અહીંયા ડેલ્ટા S2 બરાબર N2R ln V ફાઇનલ ડિવાઈડ બાય V ઇનિશિયલ અહીંયા N2 R ln V2 પ્લસ V1 ડિવાઈડ બાય અહીંયા શું આવશે V2 આવશે પછી માઇનસ સાઇન આગળ લે તો ઉપર નીચે થઈ જાય અહીંયા કઈ ટર્મ આવે V2
નીચે એમને એમ, અહીંયા N2, અહીંયા ઓલી પાછો N2 માઇનસ, આ શું થઈ જાય x2, છાપી નાખો. આટલું છાપો, પછી હારે ડેલ્ટા S2 પણ લખી નાખો. આ જ પ્રમાણે આવશે ડેલ્ટા S2, N2 પ્લસ N2R ln x2, એવી છેલ્લે ફાઇનલ આવશે ફાઇનલ. અહીંયા ડેલ્ટા એસ ટોટલ સમજશું આપણે, ટોટલ એન્ટ્રોપીનો ચેન્જ ગેસ 1 ને ગેસ 2 માટે. આ લખતા નહીં, એ આપણે સમજી ગયા, આ સીધું છાપવાનું છે. તમે ડેલ્ટા એસ ટુ માટે પણ જાતે લખી નાખશો. હવે એમાં હું સર્કલ કરી નાખું છું કઈ કઈ જગ્યાએ ચેન્જ થશે. અમુક અમુક જગ્યાએ તમારે 1 ની બદલે 2 લખવાનું થશે, હું સર્કલ કરી નાખું છું જ્યાં જ્યાં 2 લખવાનું થતું હોય છે ત્યાં. આ જેટલા જેટલા સર્કલ કર્યા ત્યાં 1 ની બદલે 2 આવશે ડેલ્ટા એસ ટુ માટે, એટલે કે સેકન્ડ ગેસ માટેનો એન્ટ્રોપીનો ચેન્જ. લખાઈ ગયું એટલું? ડેલ્ટા એસ ટુ માટે પણ લખાઈ ગયું? કોઈને કઈ ડાઉટ? લખાઈ ગયું ને? એટલે આપણને જે ફાઇનલ રિઝલ્ટ મળશે એમાં ડેલ્ટા એસ ટોટલ બેને એડ કરી દઈશું આપણે. હવે તો આપણે ડેલ્ટા એસ ટોટલ જે લખ્યું હતું, ડેલ્ટા S1 પ્લસ ડેલ્ટા S2 લખ્યું હતું. ડેલ્ટા S1 ને હું માનેલું હતું માઇનસ N1 R ln x1, પછી માઇનસ N2 R ln x2, માઇનસ કોમન કાઢી લ્યો બહાર તો માઇનસ કોમન નીકળી ગયું, તો N1 R ln x1 પ્લસ અહીંયા માઇનસ R કોમન લઈ લઈએ તો R નીકળી જાય ને, અહીંયા N2 ln x2. એટલું ક્લિયર? હવે થોડુંક મગજ વાપરજો. આ એક ફોર્મ આવી ગયું. શું આવી ગયું? પહેલું ફોર્મ આવ્યું. મોલ છે ને મોલ ફ્રેક્શન છે ને આર તો આવવાનો જ છે. આરે ક્લિયર? આર ની કઈ આપણે હળી કરી શકશું નહીં. હવે આ તમે ઉપર નીચે મલ્ટીપ્લાય કરો, ડિવાઈડ કરો n1 પ્લસ n2 થી, ઉપર નીચે બે જગ્યાએ. તો અહીંયા માઇનસ આર n1 પ્લસ n2, તો આની આરે અહીંયા મલ્ટીપ્લાય કરી દઉં, સોરી અહીંયા મલ્ટીપ્લાય કરવું પડશે. ઉપર નીચે બે જગ્યા કર્યું મલ્ટીપ્લાય અને ડિવાઈડ, તો માઇનસ n1 પ્લસ n2 r. તો આને નીચે જો n1 પ્લસ n2 આવે તો શું થઈ જાય? મોલ ફ્રેક્શન થઈ જાય. તો આ થઈ ગયા મોલ ફ્રેક્શન x1. તો ઉપર નીચે મલ્ટીપ્લાય કર્યું અને ડિવાઈડ કર્યું n1 પ્લસ n2 થી. તો અહીંયા ડિવિઝનમાં જો n ની અરે નીચે આવે n1 પ્લસ n2, તો n1 ડિવાઈડ બાય n1 પ્લસ n2 એટલે x1 થઈ ગયો. અને આની નીચે જો ડિવિઝનમાં આવે n1 પ્લસ n2 તો x2 થઈ જાય. એટલે મેં સીધી ટર્મ એન્ટ્રી લખેલી છે ત્યાં x1 ને x2 ની. તમે ખાસ માર્ક કરજો. અહીંયા ટર્મ જો x1 આવી ગઈ, અહીંયા x2 વાળી ટર્મ આવી ગઈ. બરાબર? ln x1 ln x2 તો એઝ ઇટ ઇઝ છે. આગળ x1 ને x2 આવી ગયા એ પ્રમાણે. તો આપણે એનો બીજો ફોર્મેટ થયો. તો આપણે આગળ ટોટલ 3 ફોર્મ્યુલા થઈ. બરાબર? કે જે અહીંયા લખીને તમને આપેલી છે રેડીમેડ. તો તમે મોલ અને મોલ ફ્રેક્શન આપેલા હોય તો પણ તમે એ પ્રમાણે આગળ વધી શકો, અથવા વોલ્યુમ આપેલું હોય તો પણ તમે આગળ વધી શકશો એ પ્રમાણે. આના ન્યુમેરિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ભૂલાવા ન જોઈએ. બરાબર?
કોઈને કઈ ડાઉટ? આના પણ ન્યુમેરિકલ તમને એ પ્રમાણે હશે એસાઇનમેન્ટની અંદર. તો એન્ટ્રોપીની વાર્તા પૂરી. આઈડિયલ ગેસ માટે એન્ટ્રોપીનો ચેન્જ કમ્પ્લીટ. આપણે 3 પ્રોસેસની વાત કરી હતી, આઇસોથર્મલ એટલે કે સમતાપી, આઇસોબેરિક સમદાબી અને આઇસોકોરિક એટલે કે સમકદી પ્રોસેસ. ક્લિયર? આ બધાનો યુઝ થવાનો છે આગળ. હવે જે છે આપણી પાર્ટ 1 માં જાય છે. પાર્ટ 1 મતલબ એકલો આઈડિયલ ગેસ જ તે, બીજું કાંઈ નહીં. આ પાર્ટ જે છે જે હવે ભણવાના છીએ આપણે, એમાં એન્ટ્રોપીની સીધી એપ્લિકેશન એડ થઈ જશે. બરાબર? તો થોડું એનો બેઝિક અત્યારે વાત કરી લઈએ. એન્ટ્રોપીનો ટોપિક આપણો પૂરો, પણ એનો ઉપયોગ થતો રહેશે હજી તે અલગ અલગ કેસમાં. આ જેટલા ટેબલ અહીંયા લખ્યા છે એ બધા અવસ્થિના બેઠા છે. ધારો કે આ ટેબલ અવસ્થિનું બેઠું છે, પછી એક ટેબલ બીજું એક છે, આ અવસ્થિનું બેઠું ટેબલ છે, અવસ્થિનું બેઠું ટેબલ છે. બહુ કોપીઓ મારતા અવસ્થિનું બેઠું ટેબલ છે. બરાબર? અવસ્થિનું બેઠું ટેબલ છે આ. બાકી બધું અમુક મેં નાખેલું છે મારું ઘરનું. એટલે તમારે બહુ લખવાની જરૂર છે નહીં, તમારે ખાલી મોડ્યુલ વાંચો. આ બધું કોઈ ખાલી સમજવા માટે જ છે, સમજીને જવા દેવાનું છે. વન ટાઈમ રીડિંગ. હું તમને કહીશ જ્યાં ખરેખર લખવાનું આવશે ત્યાં. બરાબર છે? હવે આપણે પાર્ટ 1 ખરેખર શરૂ કરીએ છીએ. પાર્ટ 1 એટલે માનો કે પહેલું પેજ ચેપ્ટરનું કયું? આપણે રિવર્સમાં ગાડી હલાવી છે, એ તમને હવે ક્લિક થશે હું કામ રિવર્સમાં ગયા. એ પહેલા થર્મોકેમિસ્ટ્રી પૂરું કર્યું. બરાબર? થર્મોકેમિસ્ટ્રી પછી એન્ટ્રોપી લીધું. એન્ટ્રોપીનો આપણે કન્સેપ્ટ પૂરો કરી નાખ્યો. પણ એ એન્ટ્રોપી જે છે એ બધી જગ્યાએ પાછી આવવાની, સમજજો. થર્મોકેમિસ્ટ્રીમાં એન્ટ્રોપી આવે, આમાં એન્ટ્રોપી આવશે. એટલે એન્ટ્રોપી આપણે પરિચિત થઈ ગયા છીએ. પાર્ટ 1 માં આપણે વારે ઘડીએ ભટકાશે દર વખતે, કેમ કે બધા કન્સેપ્ટ છેલ્લે ભેગા થવાના છે પાર્ટ 1 ની અંદર. બીજી ખાસ વાત કે ફિઝિક્સમાં તમે જે ભણવાના છો થર્મોડાયનેમિક્સ અથવા ભણી ચૂકેલા છો, બરાબર, એમાં ઘણો બધો આપણે અહીંયા સિમિલારિટી જોવા મળશે, અમુક ડિફરન્સ જોવા મળશે. એટલે સપોઝ તમને કેમેસ્ટ્રીમાં પાર્ટ 1 આવડી જાય, ફર્સ્ટ લો ખાસ કરીને કેમેસ્ટ્રીમાં થર્મોડાયનેમિક્સનો, તો તમને ફિઝિક્સમાં તે એ આવડશે ખરા. પણ થોડું ઘણું તમારે ધ્યાન રાખવાનું સાઇન કન્વેન્શન બાબતમાં. આપણે એને કેમેસ્ટ્રીમાં ફિઝિક્સમાં સાઇન બાબતમાં થોડાક લોચા છે. બરાબર છે? એ તમારે ધ્યાનમાં રાખવાના. થાય એવું કે કોઈ એક જ ક્વેશ્ચન હોય, કેમેસ્ટ્રીમાં આન્સર અલગ આવે અને ફિઝિક્સમાં આન્સર અલગ આવે. બેયમાં સાઇનનો ડિફરન્સ હોઈ શકે ખરા. પેપર એક જ તે, હરખો ક્વેશ્ચન એક કેમેસ્ટ્રીમાં પૂછાય, એક ફિઝિક્સમાં પૂછાય, બેયમાં આન્સર અલગ અલગ. એટલે તમારે ધ્યાન રાખવાનું કે એ સબ્જેક્ટ કયો છે, ફિઝિક્સ છે કે કેમેસ્ટ્રી છે, એ પ્રમાણે આન્સરનું સિલેક્શન કરવાનું. ભૂલથી ફિઝિક્સમાં કેમેસ્ટ્રી આવી ગયું, કેમેસ્ટ્રીમાં ફિઝિક્સ આવી ગયું, તો આન્સર ખોટા પડશે, 10 માર્ક વ્યા જાય. કેટલા? 10 માર્ક એક ઘામાં સીધા. એટલે હવેનો પાર્ટ તમારે થોડોક ધ્યાનપૂર્વક ભણો છે. ડિફરન્સ ક્યાં ક્રિએટ થાય છે એ ખાસ યાદ રાખજો. બાકી ઘણું બધું સિમિલર છે. થોડુંક વધારે તમારે ફિઝિક્સમાં ભણવાનું આવશે કેમેસ્ટ્રી કરતા, પણ તમારે ડિફરન્સ ક્લિયર હોવો જોઈએ. બેઝ તમારો કેમેસ્ટ્રીમાં બની જાય, ફિઝિક્સમાં હેલું લાગશે ઘણું બધું. સૌથી પહેલા પોઈન્ટ છે સિસ્ટમ. સિસ્ટમને ગુજરાતીમાં કહેવાય પ્રણાલી. બરાબર? અહીંયા લખેલું છે, લોકો વાંચો. વંચાય છેલ્લી બેન સુધી? વંચાય છે? હું લખેલું છે પાર્ટ ઓફ ધ યુનિવર્સ which is separated from the rest of the universe by physical boundary અથવા wall and taken for thermodynamic study is called system. એટલે માની લો કે આપણે ઇમેજિન કરીએ કે કોઈ એક સિલિન્ડર છે,
આ સિલિન્ડરની અંદર ગેસ ભરેલો છે, આઈડિયલ ગેસ. શું છે? આઈડિયલ ગેસ છે આની અંદર. તો આ સિલિન્ડર જે છે એને બાઉન્ડ્રી હોય કે ન હોય? આ બધીની બાઉન્ડ્રી છે, બરાબર? આ એની બાઉન્ડ્રી. ગેસને આ સિલિન્ડરમાં પૂરી આપણે દીધો છે. પછી અહીંયા જે મેં ઇન્ડિકેટ કરેલું છે એને કહેવાય પિસ્ટન. અને પિસ્ટન જે છે એ અહીંયા ઉપર નીચે હરીફરી શકે આમ. ક્લિયર? બાકી બધી જે સિલિન્ડરની વોલ છે એ બધી ફિક્સ માનવાની. કેવી માનવાની? ફિક્સ એટલે કે રિજિડ. રિજિડ લખેલું આવે ક્યાંય પણ ઇંગ્લિશમાં અવસ્થિમાં. રિજિડ મતલબ દેશી ગુજરાતીમાં દ્રઢ, એટલે કે હલે નહીં એવું, ફિક્સ થઈ ગયેલું. તો વોલ જેટલી છે એ બધી કેવી છે? રિજિડ વોલ છે. કેવી છે? રિજિડ વોલ. પણ ઉપરનો જે પિસ્ટન જે છે એ પિસ્ટન જે છે એ મૂવેબલ છે. નીચે પણ જઈ શકે, ઉપર પણ જઈ શકે. અને એ પિસ્ટન પોતે માસ લેસ કેવો ગણવાનો છે? દળ વગરનો. હકીકતમાં માસ તો હશે જ તે, પણ આપણે ઇમેજિન શું કરશું? માસ લેસ ડિફોલ્ટ આખા ચેપ્ટરમાં. ફિઝિક્સમાં તમારે ક્યાંક ક્યાંક એવું આવશે કે પિસ્ટનને વેઇટ છે એટલું અથવા માસ છે તો શું ચેન્જ આવે એમ. તો પિસ્ટન જે છે એ કેવો છે? માસલેસ. બરાબર? અને પાછું એનું ફ્રિક્શન નથી થતું અહીંયા સિલિન્ડરની વોલ આલે. ઉપર નીચે થાય પિસ્ટન તો ફ્રિક્શન થતું નથી, એટલે કે ફ્રિક્શન લેસ. આ બે કન્ડિશન ધ્યાન રાખજો. તો પિસ્ટન છે એ માસલેસ છે અને ફ્રિક્શનલેસ છે. બીજી ખાસ વાત કે પિસ્ટન મોટાભાગના કેસમાં હશે મૂવેબલ. કેવો હશે? મોટાભાગના કેસમાં હશે મૂવેબલ. અને રેર કેસમાં લખેલું હોય રિજિડ. શું લખેલું હોય? મૂવેબલ જે છે એ મોટાભાગના કેસમાં હશે ડિફોલ્ટ. તમારે ડિફોલ્ટ મૂવેબલ જ પિસ્ટન માનવાનો છે, સિવાય કે તમને લખીને આપેલું હોય કે રિજિડ પિસ્ટન છે. કેવો છે? રિજિડ પિસ્ટનનો મતલબ એમ કે પિસ્ટન એની જગ્યાએથી હલશે નહીં, ફિક્સ કરી નાખ્યો છે. ફિક્સ કરી નાખેલો હોય તો પિસ્ટન ઉપર નીચે થઈ ન કે તો સિલિન્ડરનું વોલ્યુમ કેવું થઈ ગયું? કોન્સ્ટન્ટ. શું થઈ ગયું? એટલે કે આઇસોકોરિક પ્રોસેસ થઈ. કઈ થઈ? આઇસોકોરિક પ્રોસેસની અંદર આપણે એવું માનશું કે આ પિસ્ટન જે છે એ કેવો થઈ ગયેલો છે? ફિક્સ થઈ ગયેલો છે, રિજિડ પિસ્ટન છે, હલી શકશે નહીં. તો આમાં વોલ્યુમ ચેન્જ આવશે નહીં. પણ જો પિસ્ટન ઉપર નીચે થાય તો વોલ્યુમનો ચેન્જ આવે. એટલું ક્લિયર છે? તો મોટાભાગના કેસમાં ડિફોલ્ટ મૂવેબલ પિસ્ટન, માસલેસ ને ફ્રિક્શનલેસ. તો આને આપણે કહીશું સિસ્ટમ. કે આપણે આ સિસ્ટમનો સ્ટડી કરીએ છીએ, એની અંદર ગેસ ભરેલો છે. એ ગેસના ટેમ્પરેચરમાં ચેન્જ થાય, વોલ્યુમના ચેન્જ થાય, પ્રેશરમાં ચેન્જ થાય, હીટિંગ કરો એટલે એનો આપણે કરીએ થર્મોડાયનેમિક સ્ટડી. તો આ ગેસનો સ્ટડી થાય છે એને સેપરેટ કરેલો છે બાઉન્ડ્રી દ્વારા રેસ્ટ ઓફ ધ યુનિવર્સથી. તો આને કહેવાય સિસ્ટમ. તો અહીંયા જે બાઉન્ડ્રી જે છે એ કેવી બાઉન્ડ્રી છે? રિયલ બાઉન્ડ્રી. કેવી કહેવાય? આ રિયલ છે કે ઇમેજિનરી છે? ઇટ્સ એ રિયલ બાઉન્ડ્રી. ગેસ અલગ છે, બહારનું યુનિવર્સ અલગ છે, બેની વચ્ચે કોણ છે? બાઉન્ડ્રી મૂકેલી છે. ક્લિયર એટલું? તો આ રિયલ બાઉન્ડ્રી છે. અમુક કેસની અંદર બાઉન્ડ્રી ઇમેજિનરી હોય. તો આ ફિઝિકલ બાઉન્ડ્રી જે છે કાં તો રિયલ બાઉન્ડ્રી હોય અને કાં તો પછી ઇમેજિનરી હોય. માની લો કે કોપરનો બ્લોક છે. શું છે? કોપરનો બ્લોક છે આપણી આગળ. તો કોપરનો બ્લોક હોય એને હવામાં તમે ખુલ્લો મૂકી દો, ગરમ કરેલો કોપરનો બ્લોક. તો આ એકદમ ગરમ કરેલો કોપરનો બ્લોક છે. આને કોઈ બાઉન્ડ્રી છે એટમોસ્ફિયરની હારે? અને બાઉન્ડ્રી પોતે જ તે કોપર છે. ધ્યાનથી જુઓ, બાઉન્ડ્રી ઇટસેલ્ફ ઇઝ કોપર.
તો આને રિયલ બાઉન્ડ્રી છે નહીં કોઈ. બાઉન્ડ્રી અહીંયા જે બાઉન્ડ્રી હતી તો કેવી હતી? રિયલ હતી, કેમ કે બંનેને સેપરેટ કરતી હતી ક્લિયરલી. ગેસ અંદર અલગ, બહારની યુનિવર્સ અલગ. પણ આમાં એવું કઈ ડિફરન્સ છે નહીં. તો આને કહેવાય ઇમેજિનરી બાઉન્ડ્રી. શું કહેવાય? ઇમેજિનરી બાઉન્ડ્રી. બરાબર છે. આપણે મોટાભાગના કેસમાં કેવી બાઉન્ડ્રી આવશે? રિયલ બાઉન્ડ્રી આવશે, કેમ કે આપણે મોટાભાગના કેસમાં સિલિન્ડર ઇમેજિન કરવાનો. સિલિન્ડરમાં ગેસ ભરેલો છે અને ગેસની ઉપર એક પિસ્ટન છે જેનાથી ગેસનું વોલ્યુમ નાનું મોટું કરી શકાય. એટલું ક્લિયર? તો આ થઈ ગયું સિસ્ટમ. સિસ્ટમ સિવાયનું જે કયું એને કહેવાય સરાઉન્ડિંગ. તો સરાઉન્ડિંગ એટલે ધ પાર્ટ ઓફ ધ યુનિવર્સ એક્સેપ્ટ ધ સિસ્ટમ અંડરસ્ટડ ઇઝ કોલ્ડ સરાઉન્ડિંગ. તો આ સિસ્ટમ સિવાયનો ગમે એ ભાગ તમે યુનિવર્સનો લ્યો, ધેટ ઇઝ કોલ્ડ સરાઉન્ડિંગ. ગુજરાતીમાં કહેવાય પરિસર અથવા વાતાવરણ. તો અહીંયા પ્રણાલી, સિસ્ટમ, નીચે પરિસર, સરાઉન્ડિંગ અથવા વાતાવરણ. હવે સિસ્ટમ જે છે એ આપણે બેઝિકલી 3 ટાઈપની ગણવાની. ઓપન સિસ્ટમ, ઓપન સિસ્ટમનો મતલબ એમ, માની લો કે કોઈ એક બીકર છે આવી રીતે, એમાં પાણી મૂકેલું છે, ગરમ ગરમ પાણી, હોટ વોટર. તો એ જે હોટ વોટર જે છે એની વેપર બને કે ન બને? વેપર બને ને. એ વેપર ઉપર વહી જાય એટમોસ્ફિયરમાં કે ન જાય? બરાબર. એવું પણ થઈ શકે કે બહારથી વેપર અંદર આવે, અંદાજે એવું પણ થઈ શકે. એટલે કે આ લિક્વિડ વોટર જે છે, જે હોટ વોટર છે, એકદમ બોઇલિંગ વોટર માની લ્યો, એમાંથી વેપર બનીને બહાર એટમોસ્ફિયરમાં જશે. એટલે કે મેટરનો એક્સચેન્જ સરાઉન્ડિંગ સાથે થઈ શકશે. કોની સાથે થઈ શકશે? સરાઉન્ડિંગ થશે, સાથે મેટરનો એક્સચેન્જ થઈ શકે. મેટર મતલબ માસ. તો વોટર વેપર ઉપર વહી ગઈ એટમોસ્ફિયરમાં, તો મેટરનો એક્સચેન્જ થયો. પછી એવું પણ થઈ શકે કે ઈ વોટર જે છે ખુલ્લું રાખેલું છે આપણે, એટલે ઠંડી પડે બહુ તો અહીંયા વોટરનું ટેમ્પરેચર ઘટે. એટલે કે હીટનો પણ એક્સચેન્જ થઈ શકે. શું થઈ શકે? હીટ એનર્જીનો એક્સચેન્જ થાય, મેટરનો એક્સચેન્જ થાય. બરાબર. હવે ધ્યાન આપજો, હીટ એનર્જી એક એનર્જીનું એક જ ફોર્મ છે. આપણે સમજવાનો છે ઓવરઓલ એનર્જી. ઓવરઓલ એનર્જીમાં હીટ એનર્જી એક નાનો એવો પાર્ટ છે એનો. એનર્જી મિકેનિકલ વર્કને લીધે પણ આવે. બરાબર. તો અહીંયા લખેલું છે કે ઓપન સિસ્ટમમાં ઇટ કેન એક્સચેન્જ મેટર એઝ વેલ એઝ એનર્જી. બી કેરફુલ. અહીંયા જે વર્ડ કયો છે? હીટ એનર્જી નથી, એનર્જી લખેલું છે. એનર્જી ઇઝ નોટ ઇક્વલ ટુ હીટ એનર્જી. ઇમેજિન કરો એક સુપર સેટ. શું કરો? એનો આ સબસેટ છે હીટ એનર્જી. શું છે? એક નાનો એવો સબસેટ છે. એનર્જીના અલગ અલગ ફોર્મ છે, તમને ખબર છે ને? હા, એમાં એક નાનો એવો ફોર્મ હીટ એનર્જી છે. બરાબર. ટૂંકમાં હીટ એનર્જીનો એક્સચેન્જ થયો માની લો કે, તો શું થયું? એનર્જીનો એક્સચેન્જ થઈ ગયા માની લેવાનું. એનર્જી એક્સચેન્જ થાય, મેટરનો એક્સચેન્જ થાય, તો સિસ્ટમ કેવી માનવાની? ઓપન સિસ્ટમ. શું માનવાની છે? પછી આવશે ક્લોઝ સિસ્ટમ. ક્લોઝ સિસ્ટમની અંદર આપણે હમણાં જે ઓલો કેસ લીધો હતો સિલિન્ડર વાળો, તો આ સિલિન્ડર વાળો જે કેસ લીધો હતો એની અંદર આ જે વોલ જે છે, વોલ, બરાબર, અને પિસ્ટન, એ બે અત્યારે કામ ચલાવ અલગ અલગ ગણજો. સાંભળતો ધ્યાનથી હું જે કવિ. તો આની અંદર જે વોલ આવશે એની માટે બે ઓપ્શન છે. કાં તો એ હીટ કન્ડક્ટિંગ છે. શું હોય છે? હીટ કન્ડક્ટિંગ. એટલે સિમ્પલી કન્ડક્ટિંગ લખું તો આવશે ને. અને કાં તો પછી કેવી હશે? નોન કન્ડક્ટિંગ. કાં તો પછી નોન કન્ડક્ટિંગ. માની લો કે આ વોલ હીટ કન્ડક્ટ કરી શકતી હોય તો એને ગરમ કરી શકાય અંદરના ગેસને?
હીટિંગ આપીને કે ન કરી શકાય? કરી શકાય ને, બરાબર? તો એનર્જીનો એક્સચેન્જ થયો કે ન થયો? એનર્જીનો એક્સચેન્જ થયો. પણ ઉપર કોણ મૂકેલું છે? પિસ્ટન. તો ગેસ પિસ્ટનને ક્રોસ કરીને બહાર જાય કે ન જાય? ગેસ બહાર જશે નહીં, ગેસ તો અંદર જ રહેવાનો છે. તો મેટરનો એક્સચેન્જ થયો કે ન થયો? મેટરનો એક્સચેન્જ થયો નહીં, બરાબર છે? તો આ કેસની અંદર તમે એનર્જીનો એક્સચેન્જ કરી શક્યો, હીટિંગ પ્રોવાઈડ કર્યું તો અંદરનો ગેસ ગરમ થઈ ગયો, પણ ગેસ બહાર જઈ શક્યો નહીં, કે બહારથી કોઈ અંદર ન આવી ગયો. ક્લિયર છે? ડાયલોગ છે ખબર સલારનો, ऊंची ऊंची दीवार बनाते हैं इसलिए नहीं कि अंदर से लोग बाहर चले जाए, इसलिए कि बाहर से कोई अंदर ना आ जाए. એમ અહીં આવી જ વસ્તુ છે સલાર. સલાર નોટ ફેવરેટ ડાયલોગ. તો આ જે વોલ જે કરેલી છે એનું કામ શું છે? વોલ ને પિસ્ટન નો બહારથી કોઈ અંદર ન આવી રોકવાનું, કે અંદર કોઈ બહાર ન જાય. કઈ સિસ્ટમ થઈ ગઈ? ક્લોઝ સિસ્ટમ. તો સલાર ઇઝ એ ક્લોઝ સિસ્ટમ. બરાબર છે? મતલબ ખાનસાર, સલાર નહીં. ખાનસાર ઇઝ એ ક્લોઝ સિસ્ટમ. તો આ જે છે હવે થોડુંક ટ્રિકી વાત, ધ્યાનથી સાંભળજો. હજી વાર્તા પૂરી નથી થઈ. હીટ એનર્જીનો એક્સચેન્જ થઈ ગયો. વોલ કેવી માનેલી હતી? કન્ડક્ટિંગ. કેવી માનેલી હતી? કન્ડક્ટિંગ. હવે હું જે કહ્યું એમાં ધ્યાન રાખજો, છેતરાતા નહીં. માની લ્યો કે આ વોલ નોન કન્ડક્ટિંગ છે. શું છે? નોન કન્ડક્ટિંગ. તો ગમે એટલી હીટ સપ્લાય કરીશ, અંદરનો ગેસ ગરમ થશે નહીં? થાય. જો આ બાઉન્ડ્રી કેવી માનેલી છે? નોન કન્ડક્ટિંગ. તો હીટિંગ પ્રોવાઈડ કરો તો અંદરનો ગેસ ગરમ થશે નહીં, કેમ કે નોન કન્ડક્ટિંગ મટીરિયલ વાપરેલું છે એટલે. તો હીટ એનર્જીનો એક્સચેન્જ થયો નહીં. પણ આપણે આગળથી પિસ્ટન છે હજી જો અહીંયા હાજર. પિસ્ટનમાં મૂકી કન્ડિશન મેં તમને કીધી હતી, રિજિડ કે મૂવેબલ. યાદ છે? જો પિસ્ટન મૂવેબલ હોય તો આ પિસ્ટન ઉપર નીચે થઈ શકે? વોલ્યુમમાં ચેન્જ આવે કે ન આવે? વોલ્યુમમાં ચેન્જ આવે તો મિકેનિકલ વર્ક થયું કહેવાય. શું કહેવાય? મિકેનિકલ વર્ક થયું કહેવાય. બરાબર છે? મિકેનિકલ વર્ક એક ટાઈપની એનર્જીનો એક્સચેન્જ છે. શું છે? એક ટાઈપની એનર્જીનો એક્સચેન્જ છે મિકેનિકલ વર્ક કરવું એટલે. તો હીટ એનર્જીનો એક્સચેન્જ ન થઈ ગયો, પરંતુ મિકેનિકલ એનર્જીનો એક્સચેન્જ થઈ ગયો પિસ્ટન ઉપર નીચે કરીને. મતલબ એનર્જી એક્સચેન્જ થઈ. તો કેવી સિસ્ટમ થઈ ગઈ? ક્લોઝ સિસ્ટમ. બરાબર છે? મેં કીધું સમજાણું? તો વોલ ગમે એવી હોય, કન્ડક્ટિંગ કે નોન કન્ડક્ટિંગ, તમે પિસ્ટનને જો મૂવેબલ રાખશો તો એનર્જીનો એક્સચેન્જ થશે. બરાબર છે? એટલે સિસ્ટમ કેવી કહેવાશે? ક્લોઝ સિસ્ટમ. મેટરનો એક્સચેન્જ થશે નહીં. તો કમ્પલસરીલી પિસ્ટન જે છે એ હોવો જોઈએ મૂવેબલ. વોલ તમે આમાંથી ગમે એ રાખો. બરાબર? બીજી ખાસ વાત, આનો આન્સર આપજો. હવે માની લ્યો કે વોલ નોન કન્ડક્ટિંગ છે અને પિસ્ટન એ રિજિડ છે. કેવો છે? રિજિડ. પિસ્ટન એની જગ્યાએથી હલે કેમ નથી. વોલ કેવી છે? નોન કન્ડક્ટિંગ. તો એનર્જીનો એક્સચેન્જ થાય કે ન થાય? મેટરનો એક્સચેન્જ થાય? ન થાય. એને કહેવાય આઇસોલેટેડ સિસ્ટમ. શું કહેવાય એને? તો અહીંયા આઇસોલેટેડ સિસ્ટમ ગુજરાતીમાં કહેવાય નિરાળી પ્રણાલી. ક્લિયર? ક્લોઝ સિસ્ટમ એટલે બંધ પ્રણાલી, ઓપન સિસ્ટમ ખુલ્લી પ્રણાલી ગુજરાતીમાં. તો આઇસોલેટેડ સિસ્ટમ એટલે કે નિરાળી પ્રણાલીની અંદર મેટરનો એક્સચેન્જ થતો નથી અને એનર્જીનો એક્સચેન્જ નથી થતો. એનર્જીનો એક્સચેન્જ સ્ટોપ કરવા માટે આપણે બંને બાજુથી સ્ટોપ કરી દેવાનું છે. હીટ એનર્જીને ચોખ્ખી ના, નોન કન્ડક્ટિંગ વોલ, મિકેનિકલ વર્ક સ્ટોપ કરી દેવાનો, પિસ્ટનને માન લેવાનો રિજિડ. તો આપણને મળશે આઇસોલેટેડ સિસ્ટમ. ક્લિયર છે? હવે આઇસોલેટેડ સિસ્ટમનું એક્ઝામ્પલ કયું? આપણે 5 મિનિટમાં પૂરું કરી લેક્ચર. તો આઇસોલેટેડ સિસ્ટમની અંદર યાદ રાખજો, થર્મોસ માની લો કે હોય, હારી ક્વોલિટીનો થર્મોસ, એમાં ગરમ ગરમ ચા નાખી દો તમે અંદર અને એને પેક કરી દો, એકદમ સીલ પેક. તો
તો હવે ઈ જે થર્મોસ જે છે એની બાઉન્ડ્રી કેવી છે? હીટ કન્ડક્ટિંગ કે નોન કન્ડક્ટિંગ? નોન કન્ડક્ટિંગ છે. થર્મોસ તમે સીલ પેક કરી રાખ્યો તો થર્મોસ તમે ઢાંકણો ઉઘડી શકાશે નહીં. એટલે કેવો પિસ્ટન કેવો થઈ ગયો? રિજિડ. તો એ જે થર્મોસ વાળી સિસ્ટમ થઈ ગઈ કે જેની અંદર આપણે ગરમ ગરમ ચા મૂકેલી છે, તો હીટ એનર્જીનો એક્સચેન્જ થશે નહીં, મિકેનિકલ વર્ક થશે નહીં, કેમ કે સીલ મારી દીધું છે એટલે ઢાંકણાને. બરાબર? તો અંદરની હીટ અંદરની અંદર જ રહે, બહારથી કોઈ અંદર જઈ નહીં શકે, અંદરથી કોઈ બહાર આવી નહીં શકે. વાત પૂરી થઈ ગઈ. કેવી સિસ્ટમ ગણવાની છે? આઇસોલેટેડ. કેવી ગણશું? આઇસોલેટેડ. તો સારી ક્વોલિટીનું થર્મોસ હોય, બરાબર, એમાં ગરમ ગરમ કોઈ વસ્તુ મૂકી દો કે ઠંડી વસ્તુ મૂકી દો તો એ લાંબા સમય સુધી ગરમ કે લાંબા સમય સુધી ઠંડી રહે. બરાબર છે? તો એ આઇસોલેટેડ સિસ્ટમનું એક એક્ઝામ્પલ થયું. પણ એની કરતા ટોપ લેવલનું એક્ઝામ્પલ છે યુનિવર્સ. યુનિવર્સ જે છે એ એક છે કે બે છે? બોલો, કે ઘણા બધા છે? ભાઈ તું ઓલા મલ્ટીવર્સ નથી, સિંગલ વર્સ જ છે. યુનિવર્સ એક જ માનજો. હું માનજો? એક જ તે. મલ્ટીવર્સ નો કન્સેપ્ટ જે છે ઓલા ડોક્ટર સ્ટ્રેન્જના પિક્ચરમાં હાલે છે, પણ આપણે એમાં પડવાનું છે નહીં. એ આખી દુનિયા અલગ છે એની. આપણે માનવાનો સિંગલ યુનિવર્સ. યુનિવર્સની અંદર મેટર અને એનર્જી બધા અંદર ને અંદર જ રહે. બરાબર છે? માની લો કે અર્થની અરે કોઈ મીટિયોર ભટકાય, બરાબર, તો અર્થ ઇઝ અ પાર્ટ ઓફ ધ યુનિવર્સ, મીટિયોર ઇઝ અ પાર્ટ ઓફ ધ યુનિવર્સ. તો એનર્જી બધી અંદર જ રહી, મેટર એ બધું અંદર જ રહ્યું, કાંઈ બહાર ગયું નહીં. ધેર ઇઝ નો સેકન્ડ યુનિવર્સ. તો હીટ એનર્જી કે માસનો એક્સચેન્જ કરવાનો સવાલ આવતો નથી. તો યુનિવર્સ ઇઝ અ પરફેક્ટ એક્ઝામ્પલ ઓફ આઇસોલેટેડ સિસ્ટમ. અને સેકન્ડ નંબરમાં કેવું હોય તો થર્મોસ વાળી સિસ્ટમ મેં તમને જે કીધી, એ બે એક્ઝામ્પલ થઈ ગયા આઇસોલેટેડ સિસ્ટમના. બાકી ક્લોઝ સિસ્ટમ જ ઘણા બધા આવે. સિલિન્ડરમાં ભરેલો ગેસ કે તેમાં પિસ્ટન કેવો માનવાનો છે? મૂવેબલ. ક્લિયર? અને અથવા વોલ કેવી માનવાની? કન્ડક્ટિંગ. આટલું તમારે આપણે રાખશું આજના દીમાં. તમારે મોડ્યુલમાંથી શરૂઆતની બધી વાર્તા વાંચી લેવાની. આ 3 ટાઈપની સિસ્ટમનો તમને આખું આપેલું છે, બધું વાર્તા આખી આપેલી છે, વાંચજો. આ ખાલી વાર્તા 1 ટાઈમ વાંચવાની છે, પછી મૂકી દેવાની છે. આવતીકાલના લેક્ચરથી આપણે અલગ અલગ ટાઈપની પ્રોસેસની વાર્તા શરૂ કરી દેવું. એસાઇનમેન્ટ તમને લગભગ આજે મળી જાય બને એટલો. બરાબર છે? એ તમારું હોમવર્ક. જે એસાઇનમેન્ટ તમને મળશે ધેટ ઇઝ યોર હોમવર્ક. ઓકે? હા, જે તમને મળી જાય.